नमस्कार दर्शक मित्रों, आप निहाળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર। રાજકોટમાં પતંગ રસિયાએ માણી ઉત્તરાયણની ધૂમ મજા। ઉજવાય રમતોત્સવ। શિયાળામાં આરોગ્યવર્ધક વસાણા ખાઈ રહો ફિટ। મેટલ પ્રિન્ટિંગનો અનોખો ભાવનગરનો કારીગર। હાથમાં પતંગ છે, દિલમાં ઉમંગ છે, પતંગની મોસમ આવે। હે જુઓ રે જુઓ, ખેલા થયા છે, લોકો સૌ પતંગ ચગાવી। હાથમાં પતંગ છે, દિલમાં ઉમંગ છે, પતંગની મોસમ આવી। હે જુઓ રે જુઓ, ખેલા થયા છે, લોકો સૌ પતંગ ચગાવી। ગઈકાલે ઉત્તરાયણની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ, ત્યારે ઉત્તરાયણના બીજા દિવસે પણ લોકો પોતાની અગાશી પર ચડી ગયા હતા અને આખો દિવસ કાયપો છે જેવી બૂમ પડીને આકાશ ગજવ્યું હતું। વાસી ઉત્તરાયણના દિવસે પણ લોકોએ મન ભરીને પતંગ ચગાવવાની મજા માણી હતી। તો આ વખતે ઉત્તરાયણ સોમવારે હોવાથી લોકોને એક મિની વેકેશન મળી ગયું હતું। એમાંય પાછી વાસી ઉત્તરાયણની પણ રજા જાહેર થતાં પતંગ રસિયાઓની મોજ પડી ગઈ હતી। આ વખતે લોકોએ 2 દિવસ નહીં પણ 3 દિવસ ઉત્તરાયણ મનાવી હતી। આજે વાસી ઉત્તરાયણના દિવસે પણ લોકોએ સાંજે ડીજેના તાલે નાચીને ઉત્તરાયણની વિદાય આપી હતી અને હર્ષોલ્લાસ સાથે અને ફટાકડા ફોડીને 3 દિવસીય ઉત્તરાયણનો તહેવાર માણ્યો હતો। મોરબી સિટી પોલીસ અને ઓમ શાંતિ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ભવ્ય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ રમતોત્સવમાં લુપ્ત થવાની આરે આવેલી 35 જેવી રમતો રમાડવામાં આવી હતી, જેમાં બાળ મંદિરના ભૂલકાથી લઈને ધોરણ 12ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ રમતોત્સવમાં 2,500 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા। રમતોત્સવમાં લીંબુ ચમચી, ઊભી ખો, કોથળા કૂદ, દોરડા કૂદ જેવી રમતો રમાડવામાં આવી હતી। બાળ મંદિરના નાના ભૂલકાઓ માટે ધીમી ચાલ જેવી રમતો રમાડવામાં આવી હતી। બાળકોના માનસિક વિકાસ સાથે શારીરિક વિકાસ પણ થાય એટલો જરૂરી છે। બાળકોના માનસિક વિકાસ સાથે શારીરિક વિકાસ પણ એટલો જ જરૂરી છે। જે રીતે જૂની રમતો લુપ્ત થઈ રહી છે, તેના ભાગરૂપે મોરબી રમતોત્સવ યોજાયો હતો। નાના વેપારીઓ ગ્રાહકોને આકર્ષવા નીત નવા નુસ્ખાઓ અજમાવી રહ્યા છે। રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે। શુદ્ધ ઘીમાં વિવિધ મસાલા સાથે તૈયાર કરાયેલ વસાણા શરીરની તંદુરસ્તી માટે મહત્વના માનવામાં આવે છે। જામનગરના એક વેપારીના ત્યાં હાલમાં 20 જાતના વસાણા મળી રહ્યા છે। શિયાળામાં લોકો ફિટ અને હિટ રહી શકે તે માટે વસાણા મહત્વનું ખાદ્યાન્ન છે, જેમાં ગુંદર, ગોળ, ઘી, ખજૂર અને મેથી જેવી અનેક વસ્તુઓનો ઉપયોગ કરીને અવનવા વસાણા તૈયાર કરી દેવાય છે। વસાણામાં ખજૂર સ્લાઇસ, સાલમ પાક, અડદિયા પાક, બદામ પાક, અંજીર પાક વગેરે જાણીતા નામ છે। ગુજરાત રાજ્ય કળા અને કારીગરી માટે મશહૂર છે। આધુનિક યુગમાં અવનવી પ્રિન્ટિંગની કળાને હાલમાં રાજ્યના 3% કારીગરો વળગી રહ્યા છે। તે પૈકી એક એટલે કે ભાવનગરના કનુભાઈ પંચાલ 40 વર્ષથી મેટલ પ્રિન્ટિંગ કરી રહ્યા છે, જેઓ હાલમાં વડોદરામાં રહેતી તેમની પુત્રી સાથે રહીને મેટલ પ્રિન્ટિંગ કળાનું કામ કરી રહ્યા છે। તેમની કલાને લઈને અનેક પ્રદર્શનો થઈ ચૂક્યા છે। આ કળાને આગળ ધપાવવાની કામગીરી તેમની પુત્રી મોના પંચાલ કરી ચૂક્યા છે। મેટલ પ્રિન્ટિંગ કળાથી તેમણે ડેકોરેટિવ દરવાજા પણ કર્યા છે। કનુભાઈ પંચાલની પ્રથમ કળાને ધીરુભાઈ અંબાણીએ ખરીદ્યું હતું। હાથમાં પતંગ છે, દિલમાં ઉમંગ છે, પતંગની મોસમ આવે। હે જુઓ રે જુઓ, ખેલા થયા છે, લોકો સૌ પતંગ ચગાવી। હાથમાં પતંગ છે, દિલમાં ઉમંગ છે, પતંગની મોસમ આવી। હે જુઓ રે જુઓ, ખેલા થયા છે, લોકો સૌ પતંગ ચગાવી। તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।